હોય, મોટા સ્ટેશન પરથી અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। સંજય આપણી સાથે જોડાઈ ગયા છે। સંજય, દિવાળીનો તહેવાર હજુ પત્યો છે, પાંચમ સુધી આ પ્રકારની ભીડ પણ જોવા મળશે, પણ ખાસ કરીને છઠ પૂજાને લઈને કઈ રીતે ભીડ છે? કારણ કે ઉત્તર ભારત તરફ જતા પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે આ સમયે। બિલકુલ સંધ્યા, ઉત્તર ભારત એટલે કે ઉત્તર પ્રદેશ અને બિહારથી ઘણા પરપ્રાંતના લોકો જે છે કે જેઓ ગુજરાતમાં વસતા હોય છે અને હવે ઘણા પરપ્રાંતના લોકો જે છે કે જેઓ ગુજરાતમાં વસતા હોય છે અને હવે દિવાળી અને લાભ પાંચમ બાદ જે છઠ પૂજાનો તહેવાર આવી રહ્યો છે અને તેને લઈને છઠ પૂજા માટે પોતાના વતન જવા માટે મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકો જે છે તેઓ ગુજરાતથી પોતાના વતન ભણી જઈ રહ્યા છે અને તેને લઈને ખાસ અમદાવાદ ના કાળુપુર રેલવે સ્ટેશન પર જે છે તે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદ ઉપરાંત જે છે પશ્ચિમ રેલવે દ્વારા પણ જે છે તે અલગ અલગ રાજ્યના અલગ અલગ રેલવે સ્ટેશનો પરથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે। હું સીધા દ્રશ્યો જે છે તે કાળુપુર રેલવે સ્ટેશનના બતાવીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે જો વાત કરવામાં આવે સમગ્ર ગુજરાતની તો ગુજરાતમાંથી કુલ 36 જેટલી સ્પેશિયલ ટ્રેન જે છે તે ઉત્તર ભારત તરફ જે જતી સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને કેન્દ્રમાં હજુ પણ વધારાની ટ્રેનો જે છે તે દોડાવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી 1 લાખથી પણ વધુ મુસાફરો જે છે તે બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ પહોંચી ચૂક્યા છે અને હજુ પણ જે છે તે ધસારો જે છે તે અલગ અલગ રેલવે સ્ટેશન પરથી ખાસ કરીને ગુજરાતના અલગ અલગ જે રેલવે સ્ટેશનો છે, કાળુપુર રેલવે સ્ટેશન છે, આ ઉપરાંત સુરતનું જે ઉધના રેલવે સ્ટેશન છે ત્યાંથી પણ મુસાફરો જે છે તે ઉત્તર ભારત તરફ જે જઈ રહ્યા છે અને રેલવે સ્ટેશન પર કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને સીસીટીવીની પણ વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી છે। આજે સવારે 9 વાગે જે ગોરખપુર એક્સપ્રેસ જે ઉત્તર ભારત તરફ પહોંચી અને તેમાં મોટી સંખ્યામાં મુસાફરો જે છે તે ઉત્તર ભારત તરફ રવાના થયા અને તેને લઈને ખાસ નિરીક્ષણ જે છે તે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા જે છે તેઓએ આ કાળુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને તેઓએ આ જે વ્યવસ્થા જે કરવામાં આવી છે જે યાત્રિકો માટે અને તેની નિરીક્ષણ કર્યું, જે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે તેની પણ જે છે તે ચકાસણી કરી અને તમામ પ્રકારની વિગતો જે છે તે મેળવી હતી। સુરતના જે રેલવે સ્ટેશન જે છે તે રીડેવલપ થઈ રહ્યું છે જેથી કરીને ઉધના રેલવે સ્ટેશન છે ત્યાં સ્પેશિયલ ટ્રેન જે છે દોડાવવામાં આવી રહી છે અને આજે અમદાવાદથી 7 જેટલી ટ્રેનો જે છે તે રવાના થઈ છે। એટલે કે ઓવરઓલ જોઈએ તો જે ધસારો જે છે છઠ પૂજાને લઈને ઉત્તર ભારત તરફ જે ટ્રેનો જે જતી હોય છે અને તેમાં ખાસ સ્પેશિયલ ટ્રેનો જે છે તે દોડાવવામાં આવી રહી છે। બિલકુલ, તો અલગ અલગ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે સ્ટેશન પર। અત્યારે ભીડ પણ વધુ જોવા મળી રહી છે અને વ્યવસ્થા પણ પૂરજોશમાં છે। આપનો આભાર। અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા અને રેલવેના અધિકારીઓએ જે છે તે કાળુપુર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું છે અને આગામી છઠ પૂજાને લઈને તૈયારીઓને લઈને અને જે ટ્રેનો દોડાવવાની છે તેને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું છે। સાહેબ આપણી સાથે છે। सर, क्या कहेंगे, किस प्रकार से आपने जो निरीक्षण किया है और क्या छठ पूजा की तैयारी है? देखिए, छठ महापर्व अभी जो अगले 2 दिन के बाद काफ़ी यात्री संख्या में यहाँ से ट्रेवल करेंगे, स्पेशली यूपी और बिहार की तरफ। उसके लिए मैंने देखा होल्डिंग एरिया की व्यवस्था की गई है दोनों साइड में, अहमदाबाद स्टेशन के कालूपुर साइड में और सहसपुर साइड में भी। इसी तरह साबरमती असरवा दोनों स्टेशन इस एरिया में तैयार किए गए हैं जहाँ से यात्रियों की संख्या बढ़ने की उम्मीद है। हम लोग स्पेशल ट्रेन चला रहे हैं और यात्रियों की सुविधाओं के लिए जो मूलभूत सुविधाएं हैं, पानी की व्यवस्था, टॉयलेट, उनके लिए आने के बाद क्रमबद्ध तरीके से वो गाड़ियों में बैठें। स्पेशल અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત કર્મચારીઓ હવે યુનિવર્સિટી ક્વાર્ટર્સમાં નહીં રહી શકે। કર્મચારીઓ રિટાયર થયા બાદ પણ 5-5 વર્ષ સુધી ક્વાર્ટર્સ ખાલી ન કરતા હોવાની ફરિયાદો મળી હતી ને જે બાદ યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। નિવૃત્ત કર્મચારીઓએ 3 મહિનાની અંદર ક્વાર્ટર્સ ખાલી કરવા પડશે અને 3 મહિના માટેનું HRA મુજબનું ભાડું પણ વસૂલવામાં આવશે। આ સાથે રિસર્ચ સ્કોલર પાસેથી પણ 1500 રૂપિયા માસિક ભાડું વસૂલવામાં આવશે। હવેથી ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત કર્મચારીઓ જે છે તે યુનિવર્સિટીના ક્વાર્ટર્સમાં નહીં રહી શકે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો એ ક્વાર્ટર્સ જે છે તે ગુજરાત યુનિવર્સિટીના છે ને નિવૃત્ત કર્મચારીઓ ક્વાર્ટર્સ
ખાલી ન કરતા હોવાના કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક મળી હતી ને એ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. નિવૃત્ત જે કર્મચારીઓ જે છે તેઓએ 3 મહિનાની અંદર ક્વાર્ટર્સ જે છે તે ખાલી કરવું પડશે. 3 મહિના માટે પણ HRA મુજબ જે છે તે કર્મચારી પાસેથી ભાડું વસૂલવામાં આવશે. કર્મચારીઓ રિટાયર થયા બાદ 5-5 વર્ષ સુધી ક્વાર્ટર્સ ખાલી ન કરતા હોવાની ફરિયાદ જે છે તે ગુજરાત યુનિવર્સિટીઓને મળી હતી અને તેના કારણે અન્ય કર્મચારીઓ જે છે કે તેઓને ક્વાર્ટર્સ મળી રહ્યા ન હતા અને તેને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે છે તે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રિસર્ચ જે સ્કોલર જે છે તેમની પાસેથી પણ 1500 રૂપિયા જેટલું ભાડું જે છે તે વસૂલવામાં આવશે તે પ્રકારનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે હવેથી નિવૃત્ત કર્મચારીઓ જે છે કે તેઓ ગુજરાત યુનિવર્સિટીના ક્વાર્ટર્સમાં જે છે તે નહીં રહી શકે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના અલથાણમાં દારૂ પાર્ટી કેસમાં નવો વળાંક આવ્યો છે. માછલા ધોવાયા બાદ અલથાણ પોલીસને થયું છે બ્રહ્મજ્ઞાન અને હવે પિતા પુત્ર સામે કાયદાકીય કાર્યવાહી. પિતા સમીર શાહ અને પુત્ર જૈનમ શાહને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. પુત્ર જૈનમ શાહની ધરપકડ કરવામાં આવી છે. 16 ઓક્ટોબરે પોલીસે હોટેલ બહાર છાપો મારી કારમાંથી દારૂની બોટલ, બિયરના 9 ટીન જપ્ત કર્યા હતા અને ત્યારે જૈનમ શાહે PSI પર હુમલો કરી જીબાજોડી કરી હતી અને પહેલા પોલીસે માત્ર માફીનામું લખાવીને છોડી દીધા. મીડિયા અહેવાલો બાદ હરકતમાં આવેલી પોલીસે હવે પિતા પુત્ર સામે પ્રોહિબિશન અને પોલીસ પર હુમલા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. તો જામીન પર છૂટ્યા બાદ બંને સામે અલથાણ પોલીસે અટકાયતી પગલાં ભરી અને ઘટના સ્થળે લઈ જઈને પંચનામું કર્યું હતું. ની અંદર જે અમને પ્રોહિબિશનની બાતમી હતી એ અંતર્ગત એક બલેનો ગાડીની અંદર બિયરના ટીન મળેલા છે, જે બાબતે અલથાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને બલેનો ગાડી તેમજ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે એ કબજે કરેલ છે અને આરોપી વ્રજ શાહ અને સમીર શાહ બંનેની ધરપકડ કરવામાં આવી. દારૂની પાર્ટી કોણ કરનાર હતું? આ સમીર શાહે મંગાવ્યું હતું? હા, અમારી તપાસમાં હાલ જે દારૂ છે સમીર શાહે મંગાવેલું હોવાનું તપાસમાં આવેલું છે. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી જીવંત બન્યું છે સાસણગીર. દિવાળી અને નવા વર્ષની રજાઓને લઈને પ્રવાસન સ્થળો પર ભીડ જામી છે અને ત્યારે વિશ્વવિખ્યાત અને એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર સાસણગીર પ્રવાસીઓથી ઉભરાયું છે. જંગલના રાજા સિંહ પરિવારના દર્શન કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ઘરેથી બહાર નીકળ્યા અમારા ફેમિલી સાથે કે યુઝ્યુઅલી આપણે બધા ફેસ્ટિવલ છે એ ઘરની અંદર જ માણતા હોઈએ છીએ, ઉજવતા હોઈએ છીએ ફેમિલી સાથે. ત્યારે મેં વિચાર કર્યું કે આજે વખતેનો ફેસ્ટિવલ છે ને એ પ્રકૃતિ સાથે વિતાવીએ. એટલે અમે લોકો આવી ગયા સાસણ. સાસણમાં અમારો જે અનુભવ છે ને એ બહુ જ સરસ રહ્યો, કેમ કે ત્યાં અમે સિંહ જોયા. આપણે નેચરલી આપણે ડિસ્કવરીમાં જોતા હોય છે એવી જ રીતે અત્યારે નરી આંખે સિંહ જોયા, દીપડા જોયા. ઘણી બધી ટુરિસ્ટ ગાઈડ હતા જે એમણે ઘણું બધું માહિતગાર કર્યા અમને બધી વાતોથી. તો દિવાળીના મિની વેકેશનમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહના દર્શન કરવા માટે આવે છે. ગીરના ડાલામથ્થાને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. ગીર નેશનલ પાર્કમાં પ્રવાસીઓને જુદી જુદી જગ્યાએ ક્યાંક 1-2 તો ક્યાંક સિંહનું ગ્રુપ પણ જોવા મળ્યું. સરકારની વ્યવસ્થા ખૂબ સુંદર છે, મતલબમાં ચોખ્ખાઈ છે એની અહીંયા અને લોકો ખૂબ ખુશ છે આ કામકાજથી અને અહીંયાનો સ્ટાફ પણ એટલો જ વિવેકી છે. ખૂબ જ મતલબમાં શબ્દોનું વર્ણન ન કરી શકાય એવો સ્ટાફ છે અહીંયા. સિંહ પણ અમે જોયા અને અહીંયા ડ્રાઈવર હોય કે ગાઈડ